ગુજરાતમાં એક તરફ તહેવારોની મોસમ નજીક છે ત્યારે નકલી ચીજ વસ્તુઓ બનાવતા માફિયાઓ ફરી સક્રિય થયા છે. આજે અમે તમને એવા બે મોટા ખુલાસા બતાવીશું જે તમારા સ્વાસ્થ્ય સાથે સીધી ચેડા કરી રહ્યા છે. સુરતના સચિન જીઆઈડીસીમાં ઘીના નામે તેલ પીરસતી ફેક્ટરી ઝડપાઈ છે, તો બીજી તરફ ભાવનગરના મહુવામાં કેપ્ટન ફૂડની આડમાં ચાલતું નકલી વિદેશી દારૂનું મસમોટું કૌભાંડ એલસીબીએ ઝડપી પાડ્યું છે. સુરતનો સચિન જીઆઈડીસી વિસ્તાર, જ્યાં ઉદ્યોગો ધમધમે છે, ત્યાં એક જ ખૂણે માનવ સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવતા હતા. એસઓજીએ બાતમીના આધારે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી શોધી કાઢી છે. અહીં વિદુર અને સાબકા ફૂડ્સ જેવા બ્રાન્ડના નામે પેકિંગ તો ચાલતું હતું, પણ અંદર ઘી નહીં પરંતુ હલકી ગુણવત્તાનું તેલ અને કેમિકલયુક્ત એસેન્સ હતું. આરોપીઓ આ નકલી ઘીને બજારમાં અસલ શુદ્ધ ઘી તરીકે પધરાવી દેતા હતા. હાલ પોલીસે મશીનરી અને કાચો માલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ ભાવનગરના મહુવામાંથી એક સનસનાટીપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે. કેપ્ટન ફૂડ નામના એકમના બોર્ડ પાછળ નકલી વિદેશી દારૂ બનાવવાનું કારખાનું ચાલતું હતું. ભાવનગર એલસીબીએ દરોડો પાડ્યા ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલોમાં કેમિકલયુક્ત પ્રવાહી ભરી તેના પર ડુપ્લિકેટ સીલ અને લેબલ લગાવીને મોંઘા ભાવે વેચવામાં આવતું હતું. બ્લુ કલરના બેરલમાંથી નળી વાટે બોટલો ભરાતી હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. લાખોનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ આ નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયા છે તેની તપાસ તેજ કરી છે. આમ સુરતથી ભાવનગર સુધી નકલી ચીજ વસ્તુઓનું સામ્રાજ્ય ફેલાયેલું છે. ગુજરાત સુરક્ષિત તમને અપીલ કરે છે કે કોઈ પણ ખાદ્ય પદાર્થો કે વસ્તુ ખરીદતી વખતે સાવચેતી રાખો. આવા તત્વો સામે અવાજ ઉઠાવો અને વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત સુરક્ષિત.